હું કેતકી ભટ્ટ એબી સ્કૂલ ચીખલી માં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. અમારી શાળામાં સત પ્રેરણા ટ્રસ્ટ દ્વારા આયોજિત સેમિનાર ખૂબ જ સરળ રીતે ચાલ્યો, જેમાં જે બાળકોને જ્ઞાન જરૂરી છે તે આપવામાં આવ્યું. જેમ કે આજનો બાળક મોબાઈલમાં અને સોશિયલ મીડિયામાં એટલો ભડાડૂબ થઈ ગયો છે કે તેની સાચી દિશા જ નથી મળતી, પરંતુ આ સેમિનાર બાળકોને એનું જ્ઞાન પ્રભુમય રીતે આપ્યું છે અને એ દિશાનો માર્ગ બતાવ્યો છે ખૂબ જ સરળ રીતે. આજકાલના બાળકોને એમના જીવનમાં માતા પિતાનું અને ગુરુનું કેટલું મહત્વ છે તે પણ ખૂબ સરળતાથી અને એક આકર્ષિત ઢબથી કરવામાં આવ્યું. અને આ સેમિનારમાં જોયું તો નાનામાં નાનું બાળક પણ 3 કલાક સુધી પોતાની જગ્યાએથી ઉભા થવાનું નામ ન લેતું હતું. એનું કારણ કે એમને એકાગ્રતાનો પાઠ એટલો સરસ શીખ્યો. એમને જે મેડિટેશન કરવામાં આવ્યું તો બાળક પોતાની જગ્યા પરથી ઉભા થવાનું નામ નહોતું લેતું. આજકાલનો બાળક ડીજે પર જ ડાન્સ થાય એવી ખ્યાલ ધરાવનારો, પરંતુ પ્રભુ ભક્તિમાં પણ ડાન્સ કરી શકાય તે એક ખૂબ જ સરસ રીતે. અને જે મને ખૂબ ગમ્યું કે જે ભગવદ્ ગીતાના શ્લોકો, આ ભગવદ્ ગીતાના શ્લોકો યાદ આમ જ કરાવવા એ ખૂબ કઠિન કાર્ય છે, પરંતુ તેને એક્શન સાથે શીખવી અને ખાલી 2 મિનિટમાં આખો શ્લોક યાદ કરાવ્યો એ મને ખૂબ જ ગમ્યું. ખરેખર આવા સેમિનાર અવારનવાર થયા કરે તો બાળકોમાં એક ભક્તિ ભાવના પણ આવે, એકાગ્રતા પણ આવે અને દ્રઢ વિશ્વાસ પણ એમના ખીલી ઉઠે. થેન્ક યુ. અહીં સત પ્રેરણા ટ્રસ્ટ દ્વારા આયોજિત સેમિનારમાં મને ઘણા બધા અનુભવો થયા છે. મને થોડા અનુભવો હું તમારી સાથે શેર કરવા માંગુ છું. જનરલી અત્યારના બાળકોને જેઓની બેસવાની ક્ષમતા વધારે હોતી નથી, તેઓ પણ ઘણા લાંબા સમય સુધી 2 થી 3 કલાક સુધી બેસી શકે છે અને આ સેમિનાર અટેન્ડ કરી શકે છે. ત્યારબાદ અત્યારના બાળકો કે જેઓ પોતાના ગુસ્સાને કાબુમાં નથી રાખી શકતા, તેઓના ગુસ્સાને અમે કંટ્રોલમાં કરતા જોયા છે. એમનું જે સીલ છે એ આગળ વધ્યું છે અને એવું કહેવાય કે જે ભગવાનની ભાષા સંસ્કૃત ભાષા તેઓ બોલતા થયા છે. અને નાના બાળકો જેઓ સંસ્કૃત ભાષા કોઈ શીખ્યા જ નથી, તેઓ પણ સંસ્કૃત લેંગ્વેજમાં ફ્લો બોલતા થયા છે. થેન્ક યુ.